નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજરોજ શ્રી ભક્તિ વેદાંત સ્વામી વિદ્યા મંદિર દેવા હાઈસ્કૂલના શુભેચ્છા સમારોહ અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં કેળવણી મંડળ દેવા હાઈસ્કૂલના મંત્રી શ્રી, ગાડા હાઈસ્કૂલના આચાર્ય શ્રી, આદર્શ નિવાસી શાળા વડોદરાના આચાર્ય શ્રી, પેટલી હાઈસ્કૂલના આચાર્યશ્રીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી। શાળાના શિક્ષક શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ વાઘેલા જયપાલસિંહ સાહેબ અને શાળાના આચાર્ય ઝાલા સાહેબે બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું। શાળાના વિકાસ માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પ્રતિક ભેટ રૂપે પંખો આચાર્ય સાહેબે એક પંખો આપેલો હતો। વડોદરાથી આવેલા આચાર્ય સાહેબે વિદ્યાર્થીઓ બોર્ડમાં સરસ માર્ગે પાસ થાય તે માટે ઇનામની જાહેરાત પણ કરેલી હતી। મંડળના મંત્રી શ્રી જયદીપસિંહે જે દીકરીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવી દીકરીઓને ભણવા માટે તમામ ખર્ચ ઉઠાવી લેશે તેવી જાહેરાત કરીને દીકરીઓને પ્રોત્સાહન આપ્યું હતું। કાર્યક્રમનું એન્કરિંગ ડૉક્ટર સંગીતાબેને કામગીરી કરેલી હતી। આ કાર્યક્રમના અંતે મહેશભાઈ મહિલા સાહેબે આભાર વિધિ કરી હતી અને ગાયત્રી ચેતના કેન્દ્ર નડિયાદથી લલિતાબેન, ડૉક્ટર સંગીતાબેન પટેલ અને સુલોચના દીદીએ બાળકોને સુરક્ષા સૂત્ર બાંધીને શુભ આશીષ આપ્યા હતા। ધન્યવાદ।